સિસ્ટિક હાઇગ્રોમા. તો સિસ્ટિક હાઇગ્રોમા કેવો દેખાય છે? એનું બીજું નામ કેવર્નસ લિમ્ફેન્જીઓમા. બરાબર, આ બિનાઇન કન્ડિશન લિમ્ફેન્જીઓમા બર્થમાં જોવા મળે. આ લોકોને જેનેટિક ડિફેક્ટ હોય, ક્લાઇનફેટર સિન્ડ્રોમ, ટર્નરલ સિન્ડ્રોમ કે કોઈ જે હોય એની સાથે એસોસિએટેડ હોય, એકલું નહીં હોતું. બરાબર, અને આવા જે પોસ્ટિયર નેક ટ્રાયંગલનો છે, જે જુગુલર લિમ્ફ નોડ છે ને, એ જુગુલર લિમ્ફ નોડ એ ડ્રેન નહીં કરી શકતી, વિનસ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ ઇઝહારી નથી, એટલે ભાઈ બધું લિમ્ફ અહીંયા ભરાઈ રહે છે. તો પછી શું કરવાનું? આ લોકોને ડિલિવરી વખતે આવું હોય તો ડિલિવરી વખતે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર થઈ ગયા, આટલું બધું બહાર ના આવી શકે. બરાબર, અને બીજું કે બર્થ પછી થાય તો પછી અહીંયા એને ઇન્ફેક્શન થઈ શકે, એ બધું થઈ શકે. બરાબર, પછી તમે સ્ટાર્ટિંગમાં શું કરવાનું? સ્ક્લેરોથેરાપી આપવાની અથવા તો અહીંયાથી એસ્પિરેટ કરવાનું. પછી જ્યારે ફાઇબ્રસ ટીસ્યુ દ્વારા થઈ જાય પછી એને કાઢી દેવાનું. બરાબર, આ છે સિસ્ટિક હાઇગ્રોમા. બરાબર, સિસ્ટિક હાઇગ્રોમા બે માર્ક્સની અંદર આવતું હોય છે. સિસ્ટિક હાઇગ્રોમાનું બીજું નામ છે કેવર્નસ લિમ્ફેન્જીઓમા. બરાબર, કેવર્નસ સાઇનસ આગળ અવેલેબલ છે ને લિમ્ફેન્જીઓમા અવેલેબલ છે. બરાબર, લિમ્ફેટિક ફેલ ટુ કમ્યુનિકેટ વિથ વિનસ ડ્રેનેજ. બરાબર, વિનસ ડ્રેનેજ કમ્યુનિકેટ નથી થતી. ઓલ્સો નોન એઝ હાઇડ્રોસીલ ઓફ નેક. બરાબર, નેકનો હાઇડ્રોસીલ કારણ કે લિમ્ફ નોડ પર આવે છે. મલ્ટીલોક્યુલર સિસ્ટિક સ્પેસ છે લાઇન બાય એન્ડોથેલિયમ સેલ. કોઝિસ શું છે? તો કે એનું સિક્વેસ્ટેરમ ઓફ જુગુલર લિમ્ફ સર્ક ફ્રોમ લિમ્ફેટિક સિસ્ટમ. સિસ્ટ આર સ્વેલિંગ વિથ ક્લિયર ફ્લુઇડ અથવા ટ્રાન્સડ્યુટર ફ્લુઇડ દ્વારા. બરાબર, હવે આમાં જુગુલર લિમ્ફ સેકના જે સિક્વેસ્ટેરમના લિમ્ફ કે ક્લિયર ફ્લુઇડ ભરાઈ જાય છે. ઓલ્સો વિથ ટર્નર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ અને ક્લાઇનફેટર સિન્ડ્રોમ સાથે એસોસિએટેડ છે. અને મોસ્ટ કોમન સાઇડ પોસ્ટિરિયર ટ્રાયંગલ ઓફ નેકમાં અવેલેબલ છે. નીટ વિઝન ઓકેશન અધર સાઇડમાં હોઈ શકે, એક્ઝિલા, મીડિયાસ્ટમ, ઇંગ્વાયલ કે રિટ્રોપેરિટોનલ રેજનમાં હોઈ શકે છે. બરાબર, ઇન 50% કેસ આ બર્થ વખતે અવેલેબલ હોય છે, અને બર્થ વખતે અવેલેબલ હોય એટલે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર કરી શકે છે, અને અમુક ના હોય તો બર્થ પછી બી આવી શકે છે. અને આનો એક ગુડ પ્રોગ્નોસિસ છે કે સ્પોન્ટેનિયસ રિઝોલ્યુશન પામી શકે છે. આ સારું કહેવાય. બરાબર, ક્લિનિકલ ફીચરની રીતે સિસ્ટિક માસ જોવા મળે છે. આ સિસ્ટિક માસ જો ટ્રેકિયાને દબાવશે આવી રીતે તો ટ્રેકિયાને એરવે ઓબ્સ્ટ્રક્શન કરી શકે છે. બીજું કે આ ઇન્ફેક્શન અને હેમરેજ કરી શકે છે. અને આ સોફ્ટ અને કમ્પ્રેસિબલ સ્વેલિંગ છે. સોફ્ટ અને કમ્પ્રેસિબલ સ્વેલિંગ છે. સાઇઝ ઇન્ક્રીઝ વિથ ચાઇલ્ડ કાફ અને ક્રાય કરશે સાઇડ એની ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર, અને આ બ્રિલિયન્ટ ટ્રાન્સલ્યુટર સ્વેલિંગ છે. બરાબર, અને ડાયગ્નોસિસ માટે સોફ્ટ ટીસ્યુ જોવાના છે તો એમઆરઆઈ કરો. એમઆરઆઈ બીજા કરની અંદર કરવામાં આવે છે કે સિસ્ટિક હાઇગ્રોમા, લિમ્ફેન્જીઓમા અને લિમ્ફોવિનસ માલફોર્મેશનની અંદર એમઆરઆઈ કરવામાં આવે છે. અને આની અંદર ટ્રીટમેન્ટમાં શું છે કે પહેલી વાત તો કે સ્ક્લેરોથેરાપી નાખવાની હોય છે. આની અંદર સ્ક્લેરોથેરાપીને નાખવાની, એની અંદર બ્લિયોમાઇસિન અને OK423 પિકીબાનિલ કે જે ડિરાઇવડ ફોર્મ છે સ્ટેપ્ટોપાયોજિન આ નાખવાનું હોય છે. પછી આ શું કરશે? ફાઇબ્રસ કરશે. પછી તમારે એને નીકાળી દેવાનું હોય છે. સર્જિકલ રિપેર મીન અને સર્જિકલ કમ્પ્લીટ એક્સિઝન કરવાનું હોય છે. અને એસ્પિરેશન કરી શકો છો અને જે ફ્લુઇડ છે એનું. બરાબર, તો આટલું આપણું થઈ ગયું સિસ્ટિક હાઇગ્રોમા. આ બુકમાં બી બસ જ આપેલું છે કે કોના સાથે એસોસિએટેડ છે. ટર્નર સિન્ડ્રોમ દ્વારા ક્લાઇનફેટર સિન્ડ્રોમમાં એસોસિએટેડ છે કે લિમ્ફેટિક ડ્રેનેજ નહીં શકતું, હાઇડ્રોસીલ ઓફ ધ નેક કહેવામાં આવે છે. હવે આ દેખો કેવું દેખાય છે. દેખો આ કેટલું બધું મોટું છે. બરાબર, આટલું બધું મોટું દેખાય છે અને આ રીતે હોય છે કે અહીંયા ઇન્ફેક્શન તૂટી શકે છે અને બધું થઈ શકે છે. બરાબર, ડન.